श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલનાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. તેમાં વાર્તા 57મી આવી છે. હવે આચાર્યજીના મહાપ્રભુજીના સેવક નારાયણદાસ કાયસ અંબાલયમાં રહેતા તેમની વાર્તાનો ભાવ જોઈએ. ભાવ પ્રકાશ. એ લીલામાં કુમારિકાની સખી છે. એ લીલામાં એમનું નામ વ્રજવિલાસિની છે. તે અંબાલયમાં એક કાયસના ઘરે જન્મ્યા. પછી નારાયણદાસ મોટા થયા. વરસ 20ના થયા ત્યારે નારાયણદાસ પણ પિતાની સાથે દરબારમાં જવા લાગ્યા. તેમના પિતા દેશાધિપતિનું કામ કરતા. નારાયણદાસને જુગાર રમવાનું બહુ વ્યસન હતું. પિતા બહુ જ મારે સમજાવે, પરંતુ જુગાર રમ્યા વિના એને ન રહેવાય. પછી નારાયણદાસ એક દિવસ જુગાર રમતામાં 1000 રૂપિયા હાર્યા. એટલે નારાયણદાસના પિતા પાસે મનુષ્યો માગવા આવ્યા. આવીને કહે, જે નારાયણદાસ જુગારમાં હાર્યો છે તેને ઘેર્યો છે, તમે રૂપિયા આપો. ત્યારે નારાયણદાસના પિતાએ કહ્યું, જે નારાયણદાસ દેશે. તે પછી બહુ ખેંચતાણ થઈ. ત્યારે નારાયણદાસના પિતાએ 1000 રૂપિયા આપ્યા અને દેશાધિપતિને કહ્યું કે નારાયણદાસને દેશની બહાર કઢાવી મૂક્યો. એટલે નારાયણદાસ દક્ષિણ દેશ ગયા. ત્યાં એક બ્રાહ્મણ પાસે રહીને કંઈક વિદ્યા ભણ્યા. પોથી વાંચવા લાગ્યા. જુગારનું વ્યસન છૂટ્યું. પછી 10-5 છોકરાને ભણાવે, તેમાં જીવિકા ચાલે. એક દિવસ બજારમાં એક દુકાન ઉપર તેઓ છોકરાઓને ભણાવતા હતા. ત્યારે એક છોકરાથી કંઈ ભૂલ પડી, તેથી તેને નારાયણદાસ મારતા હતા. તે વખતે કૃષ્ણદાસ બજારમાં શ્રી આચાર્યજીને માટે સીધું સામાન લેવા આવ્યા હતા. કૃષ્ણદાસે નારાયણદાસને દૈવી જીવ જોઈને કહ્યું, નારાયણદાસ, આમ છોકરાઓને ન મારીએ, દયા રાખીએ. ત્યારે નારાયણદાસ કહે, તમે તમારા કામે જાઓ, તમારે શું કામ? અમારું તો કામ આ જ છે. ત્યારે કૃષ્ણદાસે કહ્યું, આ રીતે મારે છે તો જુગારની પાછળ અંબાલયથી ભાગ્યો. એમ હવે જો કોઈ બાળક મરી જશે તો હત્યા લાગશે, અને હવે અહીંયાથી ભાગીને ક્યાં જઈશ? ત્યારે નારાયણદાસે કહ્યું, અંબાલાની વાત તમે જાણો છો? મેં તમને ક્યારેય જોયા તો નથી. ત્યારે કૃષ્ણદાસે કહ્યું, આચાર્યજીની કૃપાથી તારી બધી વાત જાણું છું. મેં પણ તને નથી જોયો, પરંતુ તું ઉત્તમ દૈવી જીવ છો, તેથી તને કહ્યું. આ બાળક ભણાવવાની જીવિકા છોડી દે. ત્યારે નારાયણદાસે કહ્યું, હું ખાઉં ક્યાંથી? ત્યારે કૃષ્ણદાસે કહ્યું, તું કાયસ છે, કોઈની ચાકરી કર. ત્યારે નારાયણદાસે કહ્યું, હવે તારું કહ્યું કરું તો ખરાબ થાઉં, મારે આ જ ઠીક છે. ત્યારે કૃષ્ણદાસ કહે, તું જાણે દુઃખ પામીશ. એમ કહી કૃષ્ણદાસ સીધું સામગ્રી લઈ શ્રી આચાર્યજીની પાસે આવ્યા અને આચાર્યજીને બધી વાત કહી કે મહારાજ, નારાયણદાસ કાયસ એક અંબાલયનો અહીં છે, દૈવી જીવ છે. એને મેં સમજાવ્યો પણ માન્યો નહીં. મહારાજ, નારાયણદાસ કાયસ તો અંબાલયનો અહીં છે, પણ સમજાવે પણ માન્યો નહીં. બાળકોને ભણાવે છે. ત્યારે શ્રી આચાર્યજી કહે, ન માને તો શું થયું? તમે એને સમજાવ્યો એટલે તમને તે ખોળ તો હમણાં જ આવશે. પછી શ્રી આચાર્યજી રસોઈ કરી, ભોગ ધરી, ભોજન કરી ગામ બહાર બગીચો હતો ત્યાં પહોંચ્યા. પછી ત્રીજે પ્રહર નારાયણદાસે તે છોકરાને જોરથી પાકી ખેંચીને મારી. એટલે તે છોકરો મૂર્છા ખાઈને પડ્યો. એટલે નારાયણદાસ ડરીને તે છોકરાને ઓરડામાં લઈ જઈ નાક મોઢું ઘણું એમ બુધર્યું, પરંતુ જાગ્યો નહીં. ત્યારે નારાયણદાસને યાદ આવ્યું કે 2 પહર પહેલાંના પેલા મહાપુરુષના વચન સાચા થયા અને કહ્યું કે હું આચાર્યજીની કૃપાથી બધું જાણું છું, માટે હે આચાર્યજીની સાથે હશે. એટલે ઓરડાને તાળું મારી ગામમાં બધાને પૂછતો ચાલ્યો કે પરદેશથી કોઈ આચાર્યજી આવ્યા છે. ત્યારે એક પંડિત બ્રાહ્મણે કહ્યું કે શ્રી આચાર્યજી પધાર્યા છે, માયાવાદ ખંડન કર્યા છે, ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું છે, એ ગામની બહાર બગીચામાં ઉતર્યા છે. આ સાંભળી નારાયણદાસ દોડ્યા, તે બગીચાના દરવાજે આવ્યા. પછી કૃષ્ણદાસને જોઈ નારાયણદાસે કહ્યું, તમે વાત કહી તે બધી સાચી થઈ. તે છોકરાને મેં ફરી માર્યો, તેથી મૂર્છિત થયો છે. એમ કહી કૃષ્ણદાસના પગે પડી રોવા લાગ્યો અને કહ્યું, તમે મારો અપરાધ ક્ષમા કરો, મેં તમારું કહ્યું ન માન્યું.
ત્યારે કૃષ્ણદાસ કહે, તું રોઈશ નહીં, આચાર્યજીના દર્શન કર, એમની કૃપાથી બધું સારું થઈ જશે. ત્યારે નારાયણદાસે કહ્યું, હું આચાર્યજીને જાણતો નથી, તમે કૃપા કરીને લઈ ચાલો. ત્યારે કૃષ્ણદાસ નારાયણદાસને લઈને ચાલ્યા. આચાર્યજી પોડીને ઉઠ્યા હતા. ત્યારે નારાયણદાસે દંડવત કરી વિનંતી કરી, મહારાજ, મેં એમનું કહ્યું ન માન્યું, તેથી દુઃખ પામે છું. હવે હું આપની શરણે આવ્યો છું. મારા ઉપરનું કલંક છોડાવો. તે ગૃહસ્થનો છોકરો મૂર્છિત થયો છે, હું તેને ઓરડીમાં નાખી તાળું લગાવીને આવ્યો છું. ત્યારે આચાર્યજી કહે, તે છોકરો તો સારો થઈ જશે, પરંતુ તું ફરી એ જ કામ કરીશ. ત્યારે નારાયણદાસે કહ્યું, મહારાજ, હું આપનો દાસ છું, ગુલામ થઈ આપની પાસે રહીશ. આપ આજ્ઞા કરશો તે હું કરીશ. ત્યારે આચાર્યજી જારીમાંથી જળ લઈ વેદ મંત્ર ભણી તેને એક પડિયામાં એ જળ આપ્યું અને કહ્યું, આ જળ છોકરા ઉપર છાંટશે, છોકરો ઉઠશે. નારાયણદાસ તે જળ લઈને આવ્યા, ઓરડીનું તાળું ખોલ્યું અને એ જળ હતું તે છોકરા ઉપર છંટકાવ કર્યો અને છોકરો ઉઠ્યો. નારાયણદાસ તે જળ લઈને આવ્યા અને તે છોકરા ઉઠ્યો. પછી તે છોકરાને ઘરે વિદાય કરી નારાયણદાસે આચાર્યજીની પાસે આવી વિનંતી કરી, મહારાજ, હું આપની શરણે આવ્યો છું, મને સેવક કરો. મારા માથેથી આપે હત્યા ટાળી છે. ત્યારે આચાર્યજી કહે, જા સ્નાન કરી આવ. એટલે નારાયણદાસ નાઈને અપરસમાં શ્રી આચાર્યજી પાસે આવ્યા. આચાર્યજીએ નામ સંભળાવી બ્રહ્મ સંબંધ કરાવ્યું. પછી કહે, હવે તું તારી વસ્તુ હોય તે લઈ અમારી પાસે રહે, પછી કોઈ બીજી જગ્યાએ રહીશ તો દુસ્સંગમાં પડીશ. એટલે નારાયણદાસે ગામમાં જઈ બધા છોકરાઓને એમના મા બાપને સોંપ્યા અને પછી તે પોતાની વસ્તુ લઈને આચાર્યજી પાસે આવીને રહ્યા. શ્રી આચાર્યજીના મુખથી વાર્તા સાંભળે, મહાપ્રસાદ લે, ચિત્તમાં આનંદ પામ્યા. પછી આ દ્વારકા પધાર્યા. ત્યાં સુધી નારાયણદાસ શ્રી આચાર્યજીની સાથે રહ્યા. પછી શ્રી આચાર્યજીએ કહ્યું, નારાયણદાસ, તું તારા ઘરે જા. ત્યારે નારાયણદાસે વિનંતી કરી, મહારાજ, મને પિતાએ જુગારી જાણીને દેશથી કાઢી મૂક્યો છે, હવે ઘરમાં કેવી રીતે રાખશે? ત્યારે શ્રી આચાર્યજી કહે, હવે રાખશે, ચિંતા ન કરીશ. ત્યારે નારાયણદાસે કહ્યું, મહારાજ, માતા પિતા સેવક નથી, તેથી મારો ધર્મ કેમ નભશે? તે પ્રતિબંધ કરે તો મને મુશ્કેલી પડે. ત્યારે આચાર્યજી કહે, તારાથી સ્વરૂપ સેવા તો નભશે નહીં, તારે બીજાની ચાકરી કરવી, ઘરમાં કોઈ સેવક નથી, તેથી હસ્તાક્ષર લખી દઉં છું, તેને સામગ્રી જે બને તે ભોગ ધરીને મહાપ્રસાદ લેજે. અને પછી બ્રહ્મ સંબંધનો શ્લોક અને અષ્ટાક્ષર લખીને નારાયણદાસને આપ્યા. ત્યારે નારાયણદાસે દંડવત કરી વિનંતી કરી, મહારાજ, આટલા દિવસ આપની પાસે રહ્યો, પરંતુ મારા અંતઃકરણમાં બોધ ન થયો, માટે એવી કૃપા કરો કે સંસારનું સુખ દુઃખ મને કંઈ બાધા ન કરે. ચીજ ઠાકોરજીના ચરણારવિંદમાં લાગ્યું રહે. ત્યારે આચાર્યજીએ પોતાનું ચરણામૃત આપ્યું અને બાલબોધ ગ્રંથ ભણાવ્યો. પછી નારાયણદાસ આચાર્યજીને દંડવત કરી દ્વારકાથી ચાલ્યા. તે 4 વર્ષ પછી ઘરે આવ્યા. ત્યારે માતા પિતા પ્રસન્ન થઈને કહે, ઘણા દિવસે પુત્ર આવ્યો, કંઈ ભોજન કરો, જળ પીઓ. ત્યારે નારાયણદાસે કહ્યું કે હું તો આચાર્યજીનો સેવક થયો છું, એટલે મારા હાથથી હું લઉં. આ આચાર્યજીની કૃપા થઈ છે. તમે તો મને જાણો છો, હું તો જુગારી હતો. બધું વ્યસન શ્રી આચાર્યજીએ છોડાવ્યું. હવે મને થોડી અલગ જગા દો, ત્યાં બેસી ભગવત નામ લઉં. તમે કામકાજ કહો તે કરું. ત્યારે પિતા બહુ પ્રસન્ન થયા કે જુગારનું વ્યસન તો છૂટ્યું. પછી ઘરમાં અલગ ઓરડો આપ્યો. ત્યાં ખાસ કરી નારાયણદાસ રહ્યા. બહુ કોઈથી બોલે નહીં. માતા પિતા કહે તે કામ કરે. પોતાની રસોઈ કરી મહાપ્રસાદ લે, ભગવત નામ લે. પિતા પ્રસન્ન થયો કે આ મારી વૃદ્ધાવસ્થાને નારાયણદાસ આવ્યો. હવે એની બુદ્ધિ સુંદર થઈ. પિતા નારાયણદાસને લઈને રાજદ્વારમાં ગયા. બાદશાહનું કામ બધું નારાયણદાસ પાસે કરાવવા લાગ્યા. પછી કેટલાક દિવસમાં પિતાનો દેહ છૂટ્યો. વાર્તા પ્રસંગ 1. નારાયણદાસ હાકીમ થઈને કામ કરવા લાગ્યા. કામ ઘણું છૂટી શકે નહીં. શ્રી ગોકુળ આવવાનું મન ઘણું, એટલે નારાયણદાસે એક મનુષ્ય ચાકર રાખ્યો અને એને 4 રૂપિયાનો મહિનો કરી દીધો. અને એને કહે, તારું એ જ કામ કે મને ઘડીએ ઘડીએ કહેજે કે ભૈયાજી
ગોકુલ કબ ચલોગે, શ્રી આચાર્યજીના દર્શને ક્યારે ચાલશો એ જ કહ્યા કરજે. પછી એ ચાકર નારાયણદાસની સાથે રહે અને ઘડી ઘડીમાં એ કહે, ભૈયાજી શ્રી ગોકુલ શ્રી આચાર્યજીના દર્શને ક્યારે ચાલશો? ત્યારે નારાયણદાસ કહેતા, હા હમણાં ચાલીશું. નેત્રમાં જલ ભરી લીલારસમાં મગ્ન થઈ જતા. ફરી કામકાજ કરતા, ફરી એ ચાકર કહે એટલે ફરી એ લીલારસમાં મગ્ન થઈ જતા અને વર્ષને વર્ષ આચાર્યજીને ભેટ મોકલતા. જન્મભર આ પ્રમાણે એમણે ગોકુળનું સ્મરણ કરી આચાર્યજીમાં મન લગાડીને મગ્ન રહ્યા. તે નારાયણદાસ એવા ભગવતી હતા. એમની વાર્તા ક્યાં સુધી કહીએ? વાર્તા 57મી. કૃષ્ણાર્પણ. જય જય શ્રી ગોકલેશ. બીજું આવતીકાલે.